તો જય માતાજી મિત્રો બધાને. અત્યારે આપણે મિત્રો રિટર્ન આવેલા જતા હતા મોરબીથી. તો અત્યારે આપણે ટંકારા પૂછ્યા છીએ પેટ્રોલ પંપે ડીઝલ લખાવવા ગાડીમાં. તો અત્યારે જ આપણે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે આજ. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ટંકારાથી નીકળી ગયા હતા. જરાક વિવેકભાઈને અડી ગયા હતા ચા પાણીમાં. હાલો એનો ચા પાણી પી લેવી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટંકારાથી આવતા હતા આપણને વિવેકભાઈ ભેગા થઈ ગયા તો હવે છે ને એને હરકબરન માવા મળી ગયું. તો વિવેકભાઈ માવાનું શું હે ભાઈ? ખવડાવવાનો રોજ સંજયભાઈ. તો આ છે વિવેકભાઈની ગાડી મિત્રો અને આ છે આપણી ગાડી. હાલો વિવેકભાઈની ગાડી મહિલા દેવી હરકબરન માવાનું કરતા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વિવેકભાઈને ઉપાડીને જરાક ગાડીમાં લઈ લીધા હતા. તો અત્યારે આપણે એનો માવો ખાઈ લીધો હે. તમને તો ખબર જ છે મિત્રો, આપણે 2-4 જણા નામને આખો દી ઉપાડી લઈએ એટલે આપણો દી વીવો છે. તો મિત્રો અત્યારે આપણે વિવેકભાઈને ભેગા થઈ ગયા હતા. હવે એને પૂછવી જરાક. તો વિવેકભાઈ તમે કામ તો શું કરો? અમે એલિયન પકડવા જઈએ ટંકારા અને એલિયન નાથી ભરીને એનઆરપી માં ખાલી કરવી. જોયું ને વિવેકભાઈ અત્યારે એલિયન પકડવાનો ધંધો કરે તો એક સાઈડ બિઝનેસ પણ કરે એ આપણે જોઈ લઈએ. જરા પહેલા પૂછી લઈએ સાઈડ બિઝનેસમાં શું કરે. તો વિવેકભાઈ તમે સાઈડ બિઝનેસમાં શું કરો? મારે દુબઈ જવું છે. દુબઈ જઈને મારે 50,000 નો મહિનો ભાડો છે મારા મામાની જેમ. તો તમારા મામા શું કામ ધંધો કરે છે? એનું પણ એક સપનું છે તમારી જેમ. હા તો મિત્રો તમે સાંભળ્યું ને, એના મામાનું પણ એક સપનું હોય. અત્યારે આપણે વિવેકભાઈને 2 સવાલ પૂછી લીધા છે ને હવે આપણે એને ત્રીજો સવાલ પૂછી લઈએ પછી આપણે ઘર ભેગી ના થઈ બહુ ફાંકા નથી મારવા. તો વિવેકભાઈ તમે સવારે ઉઠીને શું વિચાર કરો? લગ્ન કરવાનું. તો મિત્રો વિવેકભાઈનો તમે સવાલ તો સાંભળી લીધો છે જરાક. તો વિવેકભાઈ તમે મોબાઈલ વાપરો છો? હા. તો એમાં તમે શું જોવો છો? છોકરીઓના બાયોડેટા. તો મિત્રો અમે તો સાંભળ્યું છે ને હવે. તો વિવેકભાઈ તમારો આમ જિંદગીમાં આગળ શું કરવાનો વિચાર છે? ફાઇનલી મિત્રો અત્યારે વિવેકભાઈ એલિયન ભરવા જાય. હા. તો ને આપણે હે ને મિત્રો ઘીરે જઈને સાનમુના હોઈ જાય બહુ ફાંકા નથી મારવા. આપણે પાછું સાંજે ગાડીમાં જવાનું. અત્યારે આપણે હાન પડી ગઈ હતી તો અત્યારે આપણે ગાડીમાં જવાનું છે. તો આપણે ઓટલા આવેલા જઈએ અને થોડાક સીના શેકીને ખાઈ લઈએ. હા ભણા આપણે શું લેવા આવ્યા? હું શોખા લેવા. તને આમાં કઈ સમજણ? મને કઈ નું સમજાણ. મને તો કઈ ટપોટ ન પીડ્યો એમ. આપણે કૂપનમાં નામ ચડાવીને ઘઉં ચોખા લેવા આવ્યા. આ દુનિયામાં આપણે ભાણા શું લેવા આવ્યો? કભી વસ્તી વધારવા આવ્યા સમજાણું. એટલે ઘઉં ચોખા 2 કિલો વધુ મળે એક નામથી. મારે હમણાં એક કેવું થયું ખબર? કાલ હું ગાડી લઈને જતો હતો ને ભાણા તો એક ભાઈ આડા પીડા બીડી પીતા પીતા. મેં કીધું દાદા જોઈને હાલો બીડી જતી રહેશે ને તમે ઓલાઈ લેશો. ઘઉં ચોખા મળતા આજ લાખા પર આયા એમ જ ચાતું. હા લાખા પર નહીં તો અમઠિયા ફોરીલ વાળા દાદાને ઉડાડ્યા. તો દાદા ધોડીને ઉભા થઈને અંગૂઠો કપાઈ ગયો ને તો દાદા કે તમે ક્યાં જવા દો મને કાંઈ નહીં. બોલો લુના હતું ને લુના ટાયર વળી ગયું તોય હાકીને વી દાદા કહેવાય કે મને ખાલી આયા લાગ્યું અને કે આયા થોડા અંગૂઠો રોડ ઉપર કપાઈ ગયો તો ઓલા ફોરીલ વાળાને કે ભાઈ તમે જવા દો મને કે કાંઈ નહીં. મારે કાલે એવું થયું ભાડા એ તો તને વાત કરું. પણ ઓલી લુના હાલે ને તો ટાયર આમાં અંધારામાં સીધા દાદા રોડ ઉપર આવ્યા એટલે મેં કીધું દાદા તમે જોઈને તો હાલો. મેં કીધું હમણાં બીડી જગતી રહેતા એટલે તમે ઓલાઈ જાય. દાદા નું આજે એવું થાય બીડી ઓલાઈ જાય સમજાણું. ઘણા જિંદગીમાં કઈક કરવું છે આપણે. શું કરવાનું થાય છે બોલ? ઘઉં ચોખા જાજા કરવાના લેવાના 2-4 છોકરા કરવાના નો હોય. આપણે ક્યાં લગ્ન કરવા? ઘઉં ચોખા જાજા મળે. આપણે એની મને હપ્તા ભરવા જાય હોય
આપણે થોડા એ લગ્ન કરવા આવ્યા હે એ વાતે તારી આમ ના મેને ભાણા ગાડીઓ આકી ને એક દિન સમય એને સહી જ થઈ જવાનું થાય તારું શું કહેવાનું થાય હા હાસુ આપણે જ્યાં કોનું લઈ લીધું ને કોનું દઈ દીધું આમાં શેરાય ખૂટી રહ્યા વાતો કરી કરીને બહુ રાયડું રાઈટમાં બાજુ વાળાના તારા બાપ ઉપાડી આવ્યો જોઈ નહીં શકતા. ભાણા આમ તારે લગ્ન કરવાની ઈચ્છા ખરા નથી જરી કરી પેલા હતી હવે નથી તો હવે નથી એનું કારણ એનું કારણ હું જિંદગી કંટાળી ગયેલો માણસ જિંદગી હે ને એક સુગાર જેવી કયા પલટો મારે ને એમાં નક્કી ને બાકી તારા ને મારા તો ગાડીઓ જ આપવાની ફાઇનલ ને ભાડા હપ્તા ભરવા જ આયા છીએ આપણે આ દુનિયામાં આપણે શું લેવા આવ્યા એ કઈ મને સમજાતું નથી હપ્તા ભરવા એની માને ફોનનો હપ્તો પૂરો થાય કે મોટરસાઇકલનો આવ્યો તો મિત્રો હવે આપણે સીણા ખાઈ લીધા છે હવે અત્યારે જવાનું આપણે મોરબી ગાડી ખાલી કરવા ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભારદન વટી ગયા હતા આજે આપણે વાંકાનેરથી હાલવાનું છે ને ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાંકાનેર પૂગી ગયા હતા અત્યારે આપણે વાંકાનેર ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે મોરબી અત્યારે આપણે પૂગ્યા છે અહીંયા તોલ નાકે નાકે પેરી નતણી તમે બહુ નમણા લાગો છો મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડી ખાલી થઈ ગઈ છે તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો દાંત કટાવવાની જવાબદારી અમારી છે અને સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી છે